હાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। આજે આપણે ચર્ચા કરવાના છીએ ખાસ કરીને જે ભગવાનજી બારડને લઈને જે આખો હંગામો મચ્યો છે, છેલ્લા ઘણા સમયથી હંગામો મચ્યો છે, એને લઈને આજે ચર્ચા કરવાના છીએ। જે રીતે ભગવાનજી બારડ જે ધારાસભ્ય હતા અને કાયદો જે ભાજપે દુરુપયોગ કર્યો હોય એવો આક્ષેપ છે, ત્યારે એના મુદ્દે આપણે ચર્ચા કરવી છે। જ્યારે વ્યક્તિએ તેના માપદંડ બદલાઈ જાય ત્યારે શું આવું કેમ થાય છે? ને આવું એટલે થાય છે કે હોદ્દા પર બેસેલો વ્યક્તિ પોતાની નીતિ નિયમોને બંધબારણે આપેલા અધિકારોને એ ભૂલી જાય। આમાં કંઈક થઈ રહ્યું છે સસ્પેન્ડ એટલે કે ડિસમિસ કરાયેલા તાલાળાના પૂર્વ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સાથે એવો આક્ષેપ છે કોંગ્રેસ। ખનીજ ચોરીના કેસમાં તે દોષિત ઠર્યા છે તે તો એકદમ સાચી વાત છે અને તેમને સજા પણ મળવી જોઈએ। સવાલ એ પણ ઉઠે છે કે જ્યારે નીચલી કોર્ટના ચુકાદા બાદ ઉપલી કોર્ટમાં જવાનો અધિકાર તેમને આપ્યા વિના જ કે તે પક્ષને સાંભળ્યા વિના જ અધ્યક્ષ તેમને સસ્પેન્ડ કરી દે તે કેટલું યોગ્ય છે? આમ તો કહેવાય છે કે અધ્યક્ષ કોઈ પક્ષના નથી હોતા, પરંતુ કોંગ્રેસના જે આરોપો છે કે અધ્યક્ષના હાથ બંધાયેલા છે તેમાં કેટલું તથ્ય છે? શું ભગવાન બારડનું સસ્પેન્શન યોગ્ય છે? શું કોંગ્રેસના આરોપોમાં તથ્ય છે? આ તમામ બાબતો પર ચર્ચા કરીશું મારી સાથે મહામંત્ર। ભગવાન બારડના સસ્પેન્શનના મામલે કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષને મળવા ગયા હતા, જેમાં ભગવાન બારડનું સભ્યપદ પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી રજૂઆતને લઈને તેઓ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા ગયા હતા। અધ્યક્ષ સમય ન આપતા કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષની ચેમ્બરની બહાર ધરણા પર બેઠા હતા અને લોકશાહી બચાવોના નારા લગાવ્યા હતા। વિધાનસભાના અધ્યક્ષે લોકશાહીનું ખૂન કર્યું હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। મહત્વનું છે કે 1995માં ગોચરની જમીનમાંથી ખનીજ ચોરીમાં દોષી ઠરતા ભગવાન બારડને સજા ફટકારવામાં આવી। ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી હતી। કોર્ટમાં દોષિત સાબિત થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ ધારાસભ્યને પદ પરથી ડિસ્કોલિફાઈડ કર્યા, જેને લઈને ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। 5મી તારીખે ગેરબંધારણીય રીતે થયેલો હુકમ અમે રજૂઆત કર્યા છતાં નામદાર અધ્યક્ષશ્રી દ્વારા આનો કોઈ પ્રત્યુત્તર આજ દિવસ સુધી આપવામાં આવ્યો નથી। 16મી તારીખે 11મી તારીખે માનની બંધારણીય વડા રાજ્યપાલશ્રીને પણ અમે વિવિધ આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરી હોવા છતાં એમનો આજ દિવસ સુધી પ્રત્યુત્તર કે આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી જાણમાં નથી। અને બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા તાલાળા વિધાનસભામાં ધારાસભ્યશ્રીના અધિકારોનું સીધું હનન કરતા ચૂંટણી ઘોષિત કરવામાં આવી છે, ત્યારે તાત્કાલિક અસરથી આવી ચૂંટણી રોકવામાં આવે। વિધાનસભાની અંદર પણ વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે સત્તા પક્ષ દ્વારા પણ જે કઈ કાર્યવાહી થતી હોય છે એમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષને સ્પીકર સાહેબ દ્વારા અસંતોષ થાય એવા પ્રકારની વાતાવરણનું સર્જન થયું છે। અમે અપેક્ષા રાખીએ સ્પીકર સાહેબ પાસે કે વિરોધ પક્ષ તરીકે ધારાસભ્યનો રક્ષણ કરવાની જવાબદારી એ સ્પીકર સાહેબની છે, પણ અત્યંત દુઃખ સાથે અમારે કહેવું પડે કે સ્પીકર સાહેબ દ્વારા પણ ધારાસભ્યોને જો પૂરતું રક્ષણ આપવામાં ના આવે અથવા એને ન્યાય આપવામાં ના આવે તો મને લાગે છે કે આવનારા દિવસોમાં લોકશાહી બચાવવી ખતરો છે। ચૂંટાયેલા ધારાસભ્ય હોય 2 લાખ કે 2.5 લાખ લોકો એમને ચૂંટ્યા હોય અને એમનું સભ્યપદ ગેરકાયદેસર રીતે કોર્ટના ચુકાદાના વિરુદ્ધમાં જઈ એની રાહ જોયા સિવાય જો રદ કરવામાં આવે તો ખરેખર આ લોકશાહીનું ખૂન છે અને આ લોકશાહી માટે એક લાલ બત્તી સમાન છે। ભગવાન બારડની સજા પરનો સ્ટે સામે અરજીના મામલે જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં સુનાવણી થઈ છે। 1995માં કેસ નોંધાયો ત્યારે તેમના ભાઈ જસુ બારડ સરકારમાં મંત્રી હતા। આ મામલે હાઈકોર્ટમાં ભગવાન બારડે રજૂઆત કરી હતી। રાજકીય કિનાખોરીથી આ કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ ઘટના સ્થળે હું હાજર ન હતો। ફરિયાદમાં માત્ર મારી ટ્રાન્સપોર્ટ કંપનીનો ઉલ્લેખ છે।
તો મુદ્દો આજે આપણે જે ચર્ચા કરવાની છે એમાં 2-3 પાસા આવરી લેવાની મને ઈચ્છા થઈ છે. એ 2-3 પાસા એવા છે કે એક તો આ આખી સમગ્ર ઘટના શું હતી. મેં અગાઉ પણ મેં કહ્યું છે કે જ્યારે દોષિત કોઈ પણ ઠેરે એટલે દોષિત છે, કોર્ટનો ચુકાદો આવ્યો હોય એ શિરોમાન્ય હોય છે, ગુનેગાર એ ગુનેગાર છે, એને સજા થવી જોઈએ. હવે આગળ જ્યારે વાત કરીએ કે કોંગ્રેસનો આક્ષેપ એવો છે, આમાં વારે વારે બીજું મહામંથન કરવાની એટલા માટે જરૂર પડી કે કોંગ્રેસે આજે ધરણા કર્યા છે, અધ્યક્ષશ્રીને રજૂઆત કરી છે અને એમનો આક્ષેપ પણ છે કે નારાયણભાઈ કાછડિયા અને બાબુભાઈ બોખીરિયામાં આવું નહોતું થયું. આમ તો સામાન્ય રીતે આ લોકો શપથ લેતા હોય છે. શપથ એટલે સોગંદ કહીએ આપણે ગામડાઓમાં તમને ખબર હોય તો માતાજીના સોગંદ ખાય, પિતાજીના ખાય, માના ખાય, એવા બધા સોગંદ ખાય છે. બંધારણમાં આપણે સોગંદ ખાઈએ છીએ, આપણે બંધારણ કે હું શપથ લઉં છું, હું બંધારણને વફાદાર રહીશ. હવે સમજો આ ક્યાં આપણા નેતાઓ છે ને, માફ કરજો કેટલાક નેતાઓ, બધાય નહીં, કેટલાક નેતાઓ ઉપર આક્ષેપ એવા થયા પણ છે. એ નેતાઓ એવું સમજે છે કે આના મેં સોગંદ ખાધા એટલે શું, મારું શું જાય એમ. મેં ક્યાં મારી પત્નીના સોગંદ ખાધા છે, મેં ક્યાં મારા પુત્રોના સોગંદ ખાધા છે. મંત્રીશ્રી હોય જે પણ બને ત્યારે એ બંધારણના સોગંદ ખાય છે. અને દેશ છે ને બંધારણથી ચાલતો હોય છે. આ દેશમાં જેણે જેણે બંધારણના રખેવાળ માટે જેણે પણ, તમે વિચાર કરો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ આપણે જ્યારે શપથ લે ને, એટલે જ્યારે એની પરેડ થાય ને ત્યારે એને પણ સોગંદ લેવડાવવામાં આવે છે બંધારણ. હું બંધારણની રક્ષા કરીશ. અને બંધારણમાં સાહેબ કદાચ સગો પુત્ર હોય, ગુનેગાર હોય તો એની સામે એક્શન લેવાના હોય, અને કોઈ પણ દુશ્મન હોય અને ગુનેગાર ન હોય તો એની બંધારણની રક્ષા કરવી એ બંધારણ ઉપર બેઠેલા વ્યક્તિની જવાબદારી છે. હવે મુદ્દા ઉપર આવી, તમે પેલો વિડીયો જોયો હશે, મજા આવી હશે. આ 5-7 દિવસ પહેલા જ્યારે એ ભગવાનભાઈ બારડે એક રેલી કાઢી હતી, એટલે આહિર સમાજે રેલી કાઢી હતી કે ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી. ત્યાં આગળ જે સૌથી મોખરે હતા એ જવાહર ચાવડા હતા, આહિર સમાજના આગેવાન છે. હવે જવાહરભાઈ ન હોય, કારણ કે હવે જવાહરભાઈને અન્યાય ન થાય, હવે મંત્રી બની ગયા એટલે સ્વાભાવિક છે કે એ પક્ષ પલટો કરી અને મંત્રી બની ગયા. જોકે એમણે 6 મહિનામાં ચૂંટાવવું જોશે, આ એક નરી હકીકત છે. પણ અત્યારે મંત્રી બની ગયા એટલે અત્યારે એ ધારાસભ્યો જે ધરણા બેઠા હોય, લગભગ 24, 25, 26 ધારાસભ્યો હતા, બાકી બધા પોતપોતાના કામમાં હશે અથવા તો નીકળી ગયા હશે. પણ એ પણ એમાં રેલીમાં પહેલા દિવસે હતા. હવે અત્યારે તમે પૂછવા જાઓ તો એનું હૃદય પરિવર્તન થઈ જાય. આમાં હું પરિવર્તન પાછા હૃદય થાય ને, એ કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ નેતા હોય એટલે હૃદય પરિવર્તન થાય, એ અત્યારે નહોતા દેખાયા. હવે ખરેખર કોંગ્રેસ આક્ષેપ એવું કરી રહી છે કે અધ્યક્ષે તક ન આપી સાંભળવાની અથવા તો એને આગળ કોર્ટમાં જવાની. એમાં કેટલું તથ્ય છે, નથી, શું છે આખી વાત, આ સમગ્ર મુદ્દે આપણે ચર્ચા કરવી છે. એ પહેલા હું એક વાત તમને કહી દઉં કે પબજી ગેમ રમતા આજે રાજકોટમાંથી 7 લોકોની અટકાયત કરી છે, FIR કરી છે. તમામને વિનંતી કરું છું સાહેબ, પબજી ગેમથી દૂર રહેજો. એ આપણે પ્રતિબંધ મુકાય છે અને એ જાહેરનામાનો ભંગ થશે. આ એક વિકૃત માનસિકતા એક થઈ જાય છે બાળકોની ને, એટલા માટે એ ગેમ બિલકુલ તમે ડાઉનલોડ ના કર્યું તો બિલકુલ ન કરતા. અને એને પોલીસ પણ અટકાયત કરીને એની સામે પગલાં લે છે. એટલે આ એક વાત છે. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ કસવાલા છે, ભાજપના નેતા છે. મનીષભાઈ દોશી કોંગ્રેસના નેતા છે. પરિમલભાઈ ત્રિવેદી પોલિટિકલ એનાલિસ્ટ છે. અને ઋષાંગભાઈ મહેતા વકીલ છે. ઋષભભાઈ ને ઋષાંગભાઈ, મારે સમજવાની કોશિશ કરવી છે કે હું પાર્ટી પાસે તો આવી અને એ સ્વાભાવિક છે કે બંને પોતપોતાની પાર્ટીનો એ બચાવ કરશે, પણ મારે સમજવું છે બંધારણને. બંધારણ શું કહે છે? સજા 2 મહિના 19 મહિના પછી એ જ દિવસે એને તક મળી નહીં તો એ શું છે, અને આ ગેરલાયક ઠરે કે કેમ, અને અધ્યક્ષનો નિર્ણય ઉપર જે આક્ષેપ છે એવા તમામ કેટલા તથ્યો છે? ભારતીય બંધારણ આ વસ્તુ પર એકદમ સ્પષ્ટ છે કે જ્યારે પણ ડિસ્ક્વોલિફિકેશનનો આવી રીતે કોઈ પણ ઓર્ડર થાય તો એ સત્તા સ્પીકરને નથી પણ લર્નેડ ગવર્નરશ્રીને છે.
બંધારણમાં આર્ટિકલ 191, 92, 93 આની જોગવાઈ આપવામાં આવેલ છે. તેથી કોઈ પણ પક્ષના કોઈ પણ MLA ને જ્યારે ડિસ્કોલિફાય જાહેર કરવામાં આવે, કેમ એવા 3 પ્રકાર છે ડિસ્કોલિફાય કરવાના. એક તો કોર્ટની સજાના ઓર્ડરથી, બીજું ગેરવર્તણૂકથી, અને ત્રીજું છે કે કોઈ સરકારી કામમાં એમણે પાર્ટિસિપેટ કર્યું હોય અને પોતાનો પ્રોફેશનલ ગેઇન કર્યો હોય એ વસ્તુ માટે. હવે જ્યારે એમણે આ પાછલી બેમાંથી કોઈ પણ પ્રક્રિયા આચરી નથી અને એમણે ફક્ત જે આ કોર્ટે એમને સેન્ટન્સ કર્યું અને એમને સજા જાહેર કરી છે એની સામે એમણે અપીલ કરી અને એમાં એમને સ્ટે મળી ગયો છે. એ સ્ટે એ રીતનો છે કે એમની સજા સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે સસ્પેન્ડ કરવામાં આવી હોય તો એની એક પ્રક્રિયા છે, એક પ્રણાલી છે, એક ચેનલ છે. કોઈ પણ કાર્ય કે કોઈ પણ પ્રતિક્રિયા કરવાની હોય તો એ એક લાઈન થ્રુ કરવી પડે, જેનો પહેલો સ્ટેપ છે કે એ પર્ટિક્યુલર જે કન્વિક્શનનો એમને ઓર્ડર કર્યો તો એ સ્પીકર શ્રીને કોર્ટ થ્રુ બજે. એ બજે પછી સ્પીકર શ્રી આગળ ગવર્નરને ફોરવર્ડ કરે અને 191, 92 ને 93 સંવિધાન પ્રમાણે જોગવાઈ જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયનમાં છે એ ફક્ત ગવર્નર ને પાવર આપવામાં આવેલા છે કે તમે ડિસ્કોલિફાય કરી શકો. હવે ગવર્નરે ડિસ્કોલિફાય કરે તો એની આગળ તમને રેમેડી આપેલી છે કે ગવર્નર જો ડિસ્કોલિફાય કરે ને એ ઓર્ડરથી તમે નારાજ હો તો તમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી શકો. અને રીટ પિટિશન દાખલ કરી અને ઇવન નામદાર સુપ્રીમ કોર્ટે આ બંધારણની જોગવાઈનું ઇન્ટરપ્રિટેશન એ રીતે કરેલું છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટની 2 જજોની ખંડપીઠ એની સુનાવણી ધરશે અને 4 મહિનાની અંદર એની સુનાવણી પૂરી કરવાની હશે. અને એ સુનાવણી પૂરી કર્યા પછી પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે 2 અઠવાડિયાનો એટલે કે 15 દિવસનો સમય રહેશે કે તમે ફરીથી એ ઇલાકામાં ચૂંટણી જાહેર કરી શકો. એટલે 4 મહિના પછી. યસ. જે નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે તમારે એ 4 મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરવી. અચ્છા, એટલે ત્યાં સુધી એને રાજ્યપાલ ન ઠેરવે ગેરલાયક. આ રાજ્યપાલે ગેરલાયક ઠેરવ્યું હોય તો આ રેમેડી છે, પણ સ્પીકર તો ગેરલાયક ઠેરવી જ ના શકે. સ્પીકર ડિસિપ્લિનરી એક્શન લઈ શકે. સ્પીકર કોર્ટે એમને સેન્ટન્સ કન્વિક્ટ કર્યા હોય તો એની સામે આ રીતે પગલાં ના ભરી શકે. એ આર્ટિકલ કોઈ પણ કોન્સ્ટિટ્યુશનનો સંવિધાનનો આર્ટિકલ એના માટે સાયલન્ટ છે. ઓકે, મનીષભાઈ આપની પાસે આવવા માંગુ છું. આપનો આક્ષેપ છે, ઋષાંકભાઈનું પણ માનવું છે કે સ્પીકર ના કરી શકે અને સ્પીકરશ્રીએ જે રીતે કર્યું હતું એ પ્રમાણે આપનો આક્ષેપ એવો છે કે ભાઈ એ જ દિવસે એટલે કે જ્યારે સજા પડી અને પછી એને બીજા દિવસે જે એને કંઈક પેલા કાગળ મળે પહેલા આપનો કંઈક એવો આક્ષેપ હતો. અને આજે ધરણા ઉપર પણ બેઠા સ્પીકર સાહેબે ટાઈમ નથી આપ્યો. આમ તો સ્પીકર સાહેબ પોતે પણ જાણીતા વકીલ એટલે કાયદાના અભ્યાસુ છે. તો આપને એવું લાગે છે કે કારણ કે હવે તો ચૂંટણી પણ ચૂંટણી પંચે ડિક્લેર કરી દીધી છે. હા, એ વાત અલગ છે કે માણાવદરની નથી કરી, ઊંઝા અને આમની કરી છે તાલાળાની. માણાવદરની જવાહરભાઈએ રાજીનામું આપ્યું, એ કદાચ ત્યાં રાજીનામું નહીં પહોંચ્યું એવું બની શકે. તો આ મામલે આપનો જે વિરોધ છે એ ખાલી દેખાવો પૂરતો છે કે ખરેખર તથ્યવાળો વિરોધ છે? ઈશુદાનભાઈ, 2 બહુ અગત્યની વસ્તુ વીટીવીના માધ્યમથી તથ્ય આધારિત કેવી છે. 1 તારીખે 1 માર્ચના રોજ સૂત્રાપાડાની કોર્ટે સજા સુનાવી. એની સામે તરત ને તરત ઉપલી કોર્ટમાં એટલે સેશન્સમાં એ સજાની સામે નીચલી કોર્ટની સજા સામે દરેક વ્યક્તિને ઉપર જવા માટેનો 30 દિવસનો સમય દરેકને કાયદાકીય જોગવાઈ મળે છે. અને એના આધારે ઉપલી કોર્ટમાં સેશન્સમાં ગયા. સેશન્સે જે 1 તારીખથી 5મી તારીખ સુધીમાં એટલે સેશન્સે અહીંયા એમને સજા ઉપર રોક લગાવી દીધી ઉપલી કોર્ટે. એટલે એમને તરત ને તરત તમે સમય જુઓ, અમે અધ્યક્ષ ઉપર આક્ષેપ કરવા ખાતર રાજકીય આક્ષેપ નથી કરતા, પણ આખી પ્રક્રિયાને સમજવા જેવી છે. 3જી તારીખ ને 4થી તારીખ રજાના દિવસો છે. 4થી તારીખે શિવરાત્રી હતી, 3જી તારીખે રજા હતી. અને તેમ છતાં આ રજાના દિવસો હોવા છતાં લીગલ જે કોર્ટનો આદેશ આવ્યો તેના માટે આપણી સાથે ખ્યાતનામ એડવોકેટશ્રી છે, તો કોઈ પણ ઓર્ડર આવ્યો હોય અને એની આધારે બીજી જો કાયદાકીય પ્રક્રિયા બધી વસ્તુ લઈને લીગલ ડિપાર્ટમેન્ટમાં જાય. એ બની શકે કે લીગલ ડિપાર્ટમેન્ટ ફાઇલને બદલે બધા ભેગા થઈને તાત્કાલિક પણ લીગલ ઓપિનિયન, એની પછી પ્રોસિજર અને એના આધારે આગળની ઘટનાક્રમ થાય. એની બદલે આવું કાંઈ પણ રજાના દિવસોને બધી ઘટનાક્રમ હોવા છતાં જે ત્વરિત ઝડપે ધ્યાન રાખીને જે એમની આગળ સત્તા નથી છતાં એ સત્તાનો દુરુપયોગ કરીને
તેમને પોતે તાત્કાલિકપણે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને સભ્યપદ નાબૂદ કર્યું. આ નાબૂદ કરવા માટે એમની આગળ જે સત્તા નથી એનો દુરુપયોગ કર્યો. બંધારણીય રીતે એમને આ જોગવાઈ ન હોવા છતાં એનો એમને કર્યું અને જે ત્વરિતતા દાખવી એ તમામ બાબતો જ દેખાડે છે કે સરકારને કોંગ્રેસના ધારાસભ્યોને સીધી રીતે ન તોડી શકે, બીજી રીતે ન તોડી શકે, તો કઈ રીતે એને આ આધાર લઈને કાનૂની ઓઠાના હેઠળ જે સંપૂર્ણપણે કાગળ ઉપર સ્પષ્ટ છે, સેશન્સ કોર્ટે એને બધા રોક લગાવી હોવા છતાં માત્ર ને માત્ર સીધું સસ્પેન્શન રદ કર્યું, જે એમના પાવરમાં નથી આવતું. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ 330/2016 લોકપરિ વર્સિસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એમાં પણ સ્પષ્ટપણે કીધેલું છે કે જે તે જનપ્રતિનિધિને શું પ્રકારની કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, સામે એની સામે કઈ રીતે પગલાં લે. અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સામેનું છે, એવું નથી કે કોઈ ઓલા સામેનું છે. એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સમક્ષ પણ અમે આ બાબત ધ્યાન ઉપર મૂકી છે. તેમ છતાં જે રીતે સ્પીકરે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈને એમને રદ કરી દીધું એમનું સભ્યપદ, અને એના આધારે જે વાત રિપોર્ટ અહીંયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે પહોંચાડે, અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ અહીંયાથી જે રિપોર્ટ થયો અહેવાલ, એના આધારે ચૂંટણી એની જાહેર કરી દીધી છે. એટલે મને એમ લાગે છે કે આ આખી ઘટનામાં સરકાર તરફથી સ્પીકરે દાખવેલો રોલ જે ગેરબંધારણીય એમના પાવરમાં નથી આવતો, એ તમામ બાબતો દેખાડે છે કે સ્પષ્ટપણે કોંગ્રેસના ધારાસભ્ય સાથે કિન્નાખોરી રાખવામાં આ કિન્નાખોરી ભર્યું પગલું છે. મહેશભાઈ, એક આમ સામાન્ય રીતે આક્ષેપો તો થતા હોય, આક્ષેપ થાય અને જાય, એમાં કોઈ વાંધો ન હોય, પણ ખરેખર આ આક્ષેપમાં તથ્ય છે? દેખીતી રીતે એવું લાગે છે કે માત્ર આક્ષેપો વિરોધ પક્ષ છે એટલે કરે છે? અને બીજી વસ્તુ કે માની લો કે એ ભગવાનજીભાઈનો તુરંત ઇલેક્શન કમિશનમાં પહોંચી ગયું, તો પછી જવાહરભાઈનું અને આપણે જે વલ્લભભાઈ ધારવિયાનું પણ ભેગું પહોંચાડી દેવું તો બીજી બે ચૂંટણી આપણે ભેગા ભેગ થઈ જાય તો થોડો ખર્ચામાં પણ બચી શકે. સુદાનભાઈ, એનું નહીં પહોંચે એવું એવી તમને કઈ શંકા છે? નહીં, એનું પહોંચી જશે, એનું પહોંચી જશે. ઇલેક્શન કમિશન જાહેર નથી કર્યું ને એટલે હવે ઇલેક્શન કમિશનનો સવાલ છે. નહીં, એટલે આપણે પહોંચાડી દીધું હશે, આપણે પહોંચી ગયું હશે, એવું 100% પહોંચી ગયું હશે, એમાં કોઈ બીજી કઈ શંકાને સ્થાન નથી. ઇલેક્શન કમિશન એવું કહ્યું કે લગભગ અમને ઇલેક્શન નથી કમિશન પાસે જે દિવસે એમણે ડિક્લેર કર્યું તે દિવસે કદાચ નથી પહોંચ્યું, એ વાત તો સાચી છે. એ પછી જેવી રીતે ત્વરિત આ રાજીનામા પડ્યા એ પહોંચી ગયું છે. હવે આપે મને કહ્યું કે મહેશભાઈ તમને એમ લાગે છે કે આ માત્ર આક્ષેપો જ કરે છે, તો એક ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે તો હું એવું જ કહું, એ સ્વાભાવિક, એમાં બીજો બે મત નથી, કદાચ કોઈનો નહીં હોય, મનીષભાઈ એમાં ન કહી શકે, કારણ કે હું ભારતીય જનતા પાર્ટીને બચાવ કરે, બિલકુલ. પરંતુ કાયદાકીય રીતે તમે જ એન્ડોર્સ કર્યું કે વિધાનસભાના અધ્યક્ષ પોતે ખૂબ મોટા વકીલ છે. બીજું, જે પ્રકારે સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ છે, જે પ્રકારે ચૂંટણી પંચનો પરિપત્ર છે, ઈ કોઈએ એનો અભ્યાસ કર્યો છે? કર્યો જ નહીં હોય. અને એના આધારે અધ્યક્ષે જો એ પગલું લીધું હોય તો એ તો યોગ્ય હશે ને. પછી કોર્ટની અંદર જશે ને કોર્ટની અંદર જે કઈ દાવા ચાલશે, જે આજે હજી ચાલે છે, એક દાવો આજે ચાલે છે અમારા રાજ્યસભા વાળો, નથી ચાલતો એવું નથી, એમાંય કંઈક ખોટું થયું છે, અમારા તરફથી થયું હોય કે એના તરફથી થયું, પણ કાંઈક થયું છે, એમાં આમાં કાંઈક થયું હશે. પણ જે કઈ નિર્ણય લીધો છે એ કોકના આધારે, શેના આધારે તો લીધો હશે કે એમનેમ લઈ લીધો હશે? કઈ વિધાનસભાના અધ્યક્ષ એવા તો નથી કે આવો એમનેમ લઈ લે, ચલો રાજીનામું આવ્યું મેં લઈ લીધું ને આપી દીધું, એવું તો શક્ય જ નથી. એવું કોઈ એસ્ટાબ્લિશ કરવા માંગતા હોય તો એ પણ ખોટું છે. પહેલી વાત હું આપને કરું કે આ 1 તારીખે જે રાજીનામું લીધું, રાજીનામું એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એ કોઈ પણ કોર્ટની અંદર 2 વર્ષ કરતા વધારેની સજા થાય તો એનું આપોઆપ સભ્યપદ રદ થઈ જાય, એ સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ છે. લીલી થોમસ એની સામે સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો છે. એ ચુકાદાના આધારે ઘણું થયું છે. એ પછી હવે એની માટે સાથે બાબુભાઈ બોખરિયાને જોડે છે, તો આ જે વર્ડિક્ટ આવ્યું એની પહેલા બાબુભાઈનો કેસ છે, બાબુભાઈ બોખરિયાનો કેસ. આ સુપ્રીમ કોર્ટના વર્ડિક્ટ પછી 2015 ની અંદર, હું તારીખ પણ આપને આપું, આ છે 10 જુલાઈ 2013 નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો, લીલી થોમસ નામના પ્રતિનિધિનો હતું. અને એ પછી ચૂંટણી પંચે 13/10/2015 ના રોજ જનપ્રતિનિધિને ગેરલાયક ચૂંટાના આધારે કોઈ પણ કોર્ટ એને 2 વર્ષ કરતા વધારેની સજા કરે તો એ આપોઆપ ગેરકાયદેસર ઠરે, એના દિશા નિર્દેશનનો પરિપત્ર દરેક જગ્યાએ વિધાનસભાના અધ્યક્ષ સહિત જે કંઈ એની ઓથોરિટી આવતી હોય ત્યાં છે, એના આધારે આ નિર્ણય લેવાયો છે. હવે આમાં ગેરકાયદેસર ક્યાં છે, અધ્યક્ષશ્રીની શું ભૂલ છે? હું તો એમ કહું છું સાહેબ કે એક
તમારા ધારાસભ્ય ગેરલાયક ઠર્યા અને તમે એટલા બધા આહુડા સારો છો. ભલા માણસ 1992 ની અંદર અમારી 3 હજી તો ભારતીય જનતા પાર્ટી ઊભી થતી હતી અને અમારી 3 સરકારને તમે ઘર ભેગી કરી દીધી. ત્યારે અમે કોઈ દી કઈ રાષ્ટ્રપતિની સામે અમે નહોતું કર્યું કઈ. કયા કારણો હતા મને સમજાવો કે 3 સરકારોને તમારે ઘર ભેગી કરવાના? રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશની 3 સરકારોને આર વેંકટ રાઘવન ત્યારે રાષ્ટ્રપતિ હતા. કયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગયા હતા ત્યાં આંસુડા સારવા માટે? 3 સરકારો. અને અમે તો ત્યારે પ્રતિપક્ષમાં રહીને હજી તો અમારી પાર્ટી ઊભી થતી હતી. ત્યારે તમે 3 સરકારો અમારી ગેરકાયદે અમે કીધું? કારણ કે એ કેટલીક જોગવાઈઓ બંધારણીય જોગવાઈઓ છે ને બંધારણીય હોદ્દા પર લોકો જે બેઠા છે એની સામે પ્રશ્ન લોકશાહીમાં ન થવા જોઈએ એવું માનનારા અમે લોકો છીએ. અને આ લોકશાહીની દુહાઈ દેવાવાળા, કાયદાની દુહાઈ દેવાવાળા એક ધારાસભ્ય બંધારણ કાયદાના આધારે, સુપ્રીમ કોર્ટના વર્ડિક્ટને આધારે, સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશનને આધારે એ જો ગેરલાયક ઠરતા હોય એમાં એટલા બધા આહુડા સારવાની ક્યાં જરૂર છે? કાલે ચૂંટણી આવી જ છે, જાહેર કરી દીધી છે. કાલે પ્રજા વચ્ચે જઈશું, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ભલા માણસ, આમાં મારું કઈ ખોટું હોય મને કોઈ એમ કે નહોતી સરકારો અમે બરતરફ કરી અને એના પણ કાયદા આપે. કયા કાયદાને આધારે કરી હતી? કલમોનો દુરુપયોગ આ દેશની અંદર થયો છે એમને નથી ખબર, અને કયા શાસનમાં થયો છે એની તવારીખ જોતી હોય તો આપણી પાસે મળે છે. અત્યારે તો આંગળીના ટેરવે બધું સુદાનભાઈ મળે છે ને આપણને. બિલકુલ, આપણે એમાંથી જ કાઢ્યું અત્યારે. બિલકુલ. પરિમલભાઈ, આખી ઘટના એ જ છે કે ભાઈ ભૂતકાળમાં પણ થોડું ઘણું આવું થતું આવતું હશે અને હજુ પણ જે કાયદા આ બધી, કારણ કે આ ટેકનિકલ મુદ્દાઓ હોય એટલે બંને પાર્ટીઓ ભલે કહે પણ એમાં 5 વકીલ આમ કહેતા હોય, 5 વકીલ પણ આમ કહેતા હોય, એવું પણ બની શકે. 2 ચુકાદા આમ આવ્યા હોય, 2 ચુકાદા આમ આવ્યા હોય, એવું પણ બની શકે. ખરેખર શું લાગે છે ગુજરાતમાં એક આપણો પ્રયાસ છે, વીટીવીનો આમ તો પ્રયાસ છે, એક સારી રાજનીતિ એક દિશા તરફ જાય. પણ આ છેલ્લા 6 મહિનાથી તો મને એવું લાગે છે કે બધો પ્રયાસ ભલે આપણે કરીએ પણ સક્સેસ કેટલો જશે ખબર નથી. જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમને શું લાગે છે આ આખા ઘટનામાં શું બરોબર બધું થયું હશે કે કદી આક્ષેપ પ્રત્યાક્ષેપમાં ક્યાંક દમ હશે કે શું હશે? રાજકારણમાં એવું છે ઈસુદાનજી કે ઓપોર્ચ્યુનિટી પોલિટિક્સ એક શબ્દ છે કે તમે આપણે કેવું છે કે માછલીને જ્યારે પકડવી હોય ને કાંટો નાખો તો એ તમારા કાંટામાં ફસાય પણ તમે તરત હાથ ઊંચો ના કરો ને તો એ માછલી આવતી નથી, કારણ કે ખાઈને જતી રહે. એટલે એનો અર્થ એવો છે કે તમને ખબર પડવી જોઈએ છે કે આને લીધું એટલે એ મોમેન્ટ છે એ તમે જો પકડો તો તમે સફળ થાઓ. પોલિટિક્સમાં બી એવું છે અને કોઈ બી પાર્ટી હોય. હું તમને દાખલા બતાવું, જે વકીલ સાહેબે કહ્યું હું એની સામે થોડું કોન્ટ્રાડિક્શન કરું કે વિધાનસભાના અધ્યક્ષના પાવર જ્યાં જ્યાં સરકાર હોય છે ત્યાં એની ફેવરમાં જાય છે. તમને આમ આદમી પાર્ટીની સરકારમાં તમે જોયું હશે કે વિજયેન્દ્રએ જ્યારે લોકપાલ માટે જગદીશને શર્માએ જ્યારે ઓપી શર્માના સંદર્ભમાં કર્યું એમને એક્સપેલ કરી દીધા. એવું જ પંજાબની અંદર થયું, તમને ખ્યાલ હશે કે ત્યાં પણ મારામારી થઈ. એવું જ તમે જોયું હશે કે ત્યાં આસામની અંદર જ્યારે તરુણ ગોગોઈ હતા ત્યારે હેમંત બિસ્વાજી અત્યારે બીજેપીમાં છે એને પણ એ વખતે એક્સપેલ કરવામાં આવ્યા હતા. ઇવન છેલ્લે મહારાષ્ટ્રમાં જ્યારે વારિસ પઠાણનો કેસ બન્યો ત્યારે પણ એવા લો મેકર્સ અથવા લોના નિષ્ણાત એવું કહેતા હતા કે અધ્યક્ષતા એ પાવર છે અને એને કોઈ ચેલેન્જ નથી કરતું. એટલે દાખલા એવા બન્યા છે કે અધ્યક્ષે રૂલિંગ આપ્યા. હું છેલ્લે દાખલો કહું કે કોંગ્રેસનો તર્ક 1 મિનિટ માટે સાચો માની લઈએ તો 17 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા અને પછી અધ્યક્ષની ઉપર જ્યારે નો કોન્ફિડન્સ મોશન આવ્યું ઈસુદાનજી, પછી જ્યારે એમને વિનંતી કરી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈએ જ્યારે એમને 1 દિવસ માટે સસ્પેન્ડ કરીને પાછા લઈ લીધા તો એમાં ક્યાં ગવર્નર પિક્ચરમાં હતા, ત્યાં અધ્યક્ષે જ એમને ફરી પાછા લીધેલા. એટલે દાખલા એવા છે કે જેમાં કોન્ટ્રાડિક્શન છે. પણ જેની અંદર હું તમને એક દાખલો બતાવું છું. અત્યારે મહેશભાઈએ કહ્યું એ પ્રમાણે કે થોમસ લીનુનો જે આ જજમેન્ટ પીપલ્સ રિપ્રેઝન્ટ તરફી આવ્યું એનું મૂળ કારણ એવું હતું કે ભાઈ જે કાયદા બનાવે છે પછી એ વિધાનસભામાં હોય કે લોકસભામાં હોય, એ કાયદા બનાવનાર જો ક્યાંક ને ક્યાંક એની ઉપર ક્રિમિનલ પ્રોસિડિંગ બાકી હોય તો એ સિસ્ટમ ઉપર ક્વેશ્ચન માર્ક મૂકે, તો એના ઉપર રોક લાગવી જોઈએ. તો એની સેક્શન 8(3) એવું કહેતું હતું કે ભાઈ એને ઉપલી અદાલતમાં જવાનો ટાઈમ મળવો જોઈએ. એને જસ્ટિસ મુખોપાધ્યાય અને પટનાયકે એવું રૂલિંગ આપ્યું સાહેબ કે બરાબર છે પણ લો મેકર શુડ નોટ એલાઉ અંડર ધીસ સર્કમસ્ટન્સીસ. એટલે જેવા એ 2 વર્ષ એની સજા થાય અને એ સ્થિતિમાં એ કન્વિક્ટ થયા હોય, એનું MP હોય કે MLA હોય એનું સભ્યપદ ત્યાં રદ થાય. પણ એક શરત એવી મૂકી કે એમને ઉપલી કોર્ટમાં એટલે કે હાઈકોર્ટમાં જઈને જો સ્ટે લઈ આવે તો ત્યાં એ બચી શકે છે. મને લાગે છે અહીંયા ભગવાનભાઈ એ એક કામ કરવું જોઈતું હતું
કે એમને ખબર હતી કે મારું જજમેન્ટ આવવાનું છે. આઈ મે બી રોંગ, હું કોઈ કાયદાનો માણસ નથી, બિલકુલ. પણ જો એમને કેવિએટ કર્યું હોત સાહેબ, અને કેવિએટ કરીને એમનો કેસ ઉભો રાખ્યો હોત તો કદાચ એમના માટે ઉભા રહેવાની જગ્યા મળત. હવે આ સ્થિતિમાં મારો તર્ક એવો છે કે એમની જ્યારે જજમેન્ટ આવ્યું એ જજમેન્ટની કોપી 3 જગ્યાએ ગઈ. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને ગઈ, ચૂંટણી કમિશનને ગઈ અને સ્ટેટ ગવર્મેન્ટને ગઈ. અધ્યક્ષ પાસેથી અધ્યક્ષે નિર્ણય લઈ લીધો કે ભાઈ આમને સસ્પેન્શન થાય છે, અને ઇમિડિયેટ એ 3 કોપી ફેક્સ થઈ કે રૂબરૂ ગઈ. એ 3 કોપી ઉપર 3 સંસ્થા એક્ટમાં આવી ગઈ. ચૂંટણી કમિશને તમે જોયું અત્યારે ઇલેક્શન ડિક્લેર કર્યું, અને સ્ટેટ ગવર્મેન્ટે એની ઉપર નોટિફિકેશન કર્યું. કુલ મળીને મને એવું લાગે છે કે આ જ્યારે એસેમ્બલી પ્રોસિડિંગની અંદર, કારણ કે આપણે ત્યાં વિધાન પરિષદ નથી, આપણે ત્યાં 7 સ્ટેટ એવા છે ઈસુદાનજી જેને વિધાન પરિષદનો દરજ્જો મળ્યો છે, કારણ કે જેની લોકસભાની સીટ વધારે હોય એને મળે છે. એટલે આ લેજિસ્લેટિવ એસેમ્બલી છે, કાઉન્સિલ નથી. એસેમ્બલીની અંદર જે સુપ્રીમ કોર્ટનો છેલ્લો ચુકાદો આવ્યો એના આધારે અધ્યક્ષે લીધું. હવે માની લો કે કાલ હાઈકોર્ટમાં જશે, પણ જ્યારે ઇલેક્શન કમિશને આની ઇલેક્શન જાહેર કરી દીધું એ પછી હાઈકોર્ટ મને નથી લાગતું કે આમાં રોલ બેક હમણાં કરે અથવા આને સાંભળે. બહુ વાત સાચી છે, કારણ કે એટલે મેં એ જ કહ્યું કે મને જે ડર છે એ એવો છે. મહેશભાઈ આવો આપની પાસે. મારે તો એટલું જ કહેવું છે ઈસુદાનભાઈ કે પરિમલભાઈએ વાત કરી, ભાઈ આમાં કેટલીક વખત રાજકીય તત્પરતાનો સવાલ હોય છે. આ રાજનીતિ એવી છે કે આપણે એની ઉપર શાર્પ નજર હોવી જોઈએ. હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ કંઈ એમાં બહુ મેળવી લીધું ને કોંગ્રેસે ગુમાવી લીધું. મૂળ રાજકીય તત્પરતા કોણ દાખવી શકે, પેલા શું કહેવાય કે બાજની જેમ નજર કોણ રાખી શકે, તો હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એમાં સફળ થઈ છે. મનીષભાઈ આવો, સુરસંગભાઈ આપની પાસે. 2 બાબત બહુ અગત્યની. પરિમલભાઈએ ઘણું બધું કીધું. સૌથી પહેલા તો વાત એ છે કે અધ્યક્ષને આ સત્તા છે કે નહીં. નંબર 1 સસ્પેન્શનની જે એમને ઉદાહરણ આપ્યું પરિમલભાઈએ કે ભાઈ એમને 17 દિવસ પછી ગૃહની કાર્યવાહીમાં કોઈને સસ્પેન્ડ કરે કે ન કરે તો સ્પીકરના અધિકાર છે. ગૃહનું સંચાલન કરવાની જવાબદારી સ્પીકરની છે. પણ આ ગૃહ ચાલુ છે અને એમાં કંઈ થયું ને એના કારણે ડિસિપ્લિનરી એક્શન લેવા એવું નથી. આખી ઘટના એક કાયદાકીય રીતે કોર્ટમાંથી, નીચલી કોર્ટમાંથી એમને એક સજા થઈ, ઉપલી કોર્ટે ઓર્ડર આપ્યો. બીજી વાત મહેશભાઈ એક કીધી ઓર્ડરની, લીલી થોમસ વાળી. લીલી થોમસના જે જજમેન્ટ આવ્યું એના પછીનું એક લોકપર્વીનું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સામે, લોકપર્વી વર્સિસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું 330/2016નું એક જજમેન્ટ આવ્યું, જેમાં તમામ ચીફ સેક્રેટરીને જાણ કરવામાં આવી છે 13/10/2015ના કે ધારાસભ્યને કઈ સંજોગોની અંદર સજા થાય તો કઈ રીતે એની આખી પ્રોસિડિંગ કરવાની, એ પણ ચીફ સેક્રેટરીને કીધું છે. આ લોકપર્વીના જજમેન્ટના આધારે જ બધી પ્રક્રિયાઓ થઈ. બીજું મહેશભાઈ એવું કીધું કે કોંગ્રેસ સરકારને આ રીતે કરી હતી. એ 356ના ઉપયોગ કર્યો હતો ને એની સામે કોર્ટે પણ રીઇન્સ્ટોલ ને કોર્ટે પણ એ પગલાને ઉડાવી દીધું હતું. સીધી રીતે આખી કોઈ વ્યક્તિગત ઓલામ નહોતું. જે થયું હતું, જે મહેશભાઈ યાદ કર્યું એટલે મને સારું થયું યાદ આવ્યું. ઉત્તરાખંડની અંદર કઈ રીતે સરકારે શું કર્યું હતું, અમારા ધારાસભ્ય શું થયું હતું, અમે કોર્ટમાંથી જીતીને આવ્યા અને કઈ સ્થિતિ થઈ. કર્ણાટકની અંદર સ્પીકરે કરેલા ઓર્ડરની એની સામે સુપ્રીમ કોર્ટે શું જજમેન્ટ આપ્યું અને એના કારણે, કારણ કે આપણા ગુજરાતી જ્યાં ગવર્નર તરીકે છે અને એની સામે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, તો અહીંયા રાજ્યપાલ તરીકે માનનીય વજુભાઈ છે મહામહિમ, તો અહીંયા અમે સુપ્રીમ કોર્ટમાં ગયા, ત્યાં શું જજમેન્ટ આવ્યું. એટલે કાયદો બધાને બંધાયેલો. અમે એમ નથી ડિનાય કરતા, એમને કીધું શું લૂંટાઈ ગયું ને આ શું નહીં. ભાઈ એ સમયે બી 3 સરકારની સામે થયું ત્યારે ભારતીય જનતા પાર્ટી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીથી માનીને બધાની વચ્ચે ગયા હતા અને જવું જ જોઈએ. શું કામ ન જાય? ધેટ ઇઝ ધી ટ્રુ. તમને કોઈ પણ પ્રકારના ગેરબંધારણીય લાગે, કોઈ પણ જગ્યાની ઓલું લાગે, એટલે તો લોકતંત્રની બખૂબી વાત જ એ છે. લોકતંત્રની સૌથી મોટી સારી વાત કે તમે તમારી વાત રજૂ કરી શકો, એ જનતાની અદાલતમાં કરી શકો અને સાથે સાથે સંવિધાનમાં જે જોગવાઈ છે, સંવિધાનથી ઉપર તો કોઈ છે નહીં કાયદાકીય. સ્પીકર આગળ જેની સત્તા જ નથી એ પાવર એમને એક્સરસાઇઝ કર્યા છે, એ એટલે ગેરબાંધણી અમે કહીએ છીએ. રોશનભાઈ જી, આપણે નામદાર સર્વોચ્ચ અદાલતના લીલી થોમસના ચુકાદા પર રિલાય કરીએ છીએ, પણ એ ચુકાદાને કન્સિડર કરી અને એ પછી રવિકાંત વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો જે ચુકાદો છે એમાં જસ્ટિસ ચંદ્રચૂડની ખંડપીઠે આ મુદ્દો બહુ જ સારી રીતે કન્સિડર કરીને ડીલ વિથ કર્યો છે. એમાં ચોખ્ખું કીધેલું છે કે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોઈ પણ આરોપીને કન્વિક્ટ કરે તો એની સામે કાં તો ક્રિમિનલ પ્રોસિજર કોડ પ્રમાણે આરોપી 397ની અંદર હાઈકોર્ટમાં કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરશે અથવા તો સેક્શન 482 ઓફ CRPC ની અંદર હાઈકોર્ટમાં કોશિંગ પિટિશન કરશે. જ્યારે આ બે પ્રોસિડિંગ્સમાંથી કોઈ પણ એક પ્રોસિડિંગ કોઈ પણ આરોપીએ અપનાવ્યો હોય અને એમાં નામદાર હાઈકોર્ટે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે એપેલેટ લેવલ પર જો એમને પ્રોટેક્ટ કર્યા હોય કે સ્ટે આપ્યો હોય કે સસ્પેન્શન કર્યું હોય એમનું, તો
એનાથી પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટની આ સેક્શન 8, 9 અને 12ની કે 11ની જોગવાઈ ઉપર કોઈ જ અસર નહીં પડે. એ માણસને પદ પરથી રદબાતલ કરી ના શકાય, એનું એ પદ ચાલુ રહે. બીજું, મારા વડીલ શ્રી ત્રિવેદી સાહેબે જે કીધું કે એમને જ્યારે જજમેન્ટની ખબર હતી ત્યારે એમણે કેવિએટ કરવી જોઈએ, તો પહેલી વસ્તુ તો એ કે એમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે સજા સુનાવણી હતી. એની સામે એમણે રેમેડી હતી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરવાની, જે એમણે કરી. કેવિએટનો ક્રિમિનલ પ્રોસિડિંગ્સમાં એક્સેપ્ટ નામદાર સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ જ ઓપ્શન નથી, એટલે કેવિએટે કરી ના શકે. ત્રીજું, કોઈ પણ કોન્સ્ટિટ્યુશન એટલે કે સંવિધાનના કોઈ પણ કાયદાની અંદર કોઈ પણ ઓર્ડર કે કોઈ પણ ડેક્લેરેશન આવે તો એ દરેક ઓર્ડર ને ડેક્લેરેશનમાં લખવામાં આવે છે જે ઓથોરિટી કરતી હોય કે સંવિધાનના આર્ટિકલ સો એન્ડ સો ની નીચે અમે આ વસ્તુ કરીએ છીએ. તો જે નામદાર સ્પીકર સાહેબે જે એમને બરખરસ્ત કરતો કે સસ્પેન્ડ કરતો ઓર્ડર કર્યો, શું એ ઓર્ડર એમને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની નીચે કયા આર્ટિકલની નીચે એમને આ સત્તા આપી છે એ મેન્શન કરે છે? મારા નોલેજ પ્રમાણે નહીં કર્યું હોય, કારણ કે આર્ટિકલ 291 પ્રમાણે કે 191, 92 ને 93 પ્રમાણે ખાલી ગવર્નરને જ આ પાવર છે, અને ગવર્નર સીધું ના કરી શકે. અઠવાડિયાનો સમય મર્યાદા હોય છે. એ સમય મર્યાદાની અંદર જ્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ઓર્ડર એમને સર્વ કરવામાં આવે ત્યારે એ ફોરવર્ડ કરવામાં આવે. ઓકે, બિલકુલ. પણ એ આ બધી વસ્તુમાં મિત્રો 2-3 વસ્તુઓ પણ સાથે સાથે હું તમને કહી દઉં, કારણ કે આ બધી આનાથી જોડાયેલી છે. જે મને ડર છે એ આ છે કે ઘણી વખત હું કહેતો હોઉં છું કે આજે આ પક્ષ કરે છે, આવતીકાલે બીજો પક્ષ કરશે. ભૂતકાળમાં બીજા પક્ષે કર્યું હશે એટલે આ પક્ષ કરી રહ્યો છે, ભવિષ્યમાં આવું. એટલે જે રાજનીતિ સુધારવાની, રાજનીતિમાં સુધારવાની વાત છે ને, એ અંદરથી આવે. આ સુધારો કંઈ એવું ના આવે. મીડિયામાં પણ ઘણા બૂચ મારનારા હોય જ. આ જાહેરમાં કહું છું. આમાં મેં કીધું ને કે ક્યારે સાહેબ દંભ છે અથવા જૂઠ છે, હું જૂઠું બોલીને તમારું મન જીતી શકીશ, પણ દિલ જીતવા માટે મારું સચ્ચાઈ જ કહેવું પડશે, અને સચ્ચાઈ મને પણ લાગુ પડે છે અને બધાને લાગુ પડે છે. ભારત દેશની મજા શું છે? આ લોકશાહી શું કામ છે? ચીનમાં વયા જાઓ તો ત્યાં સંપૂર્ણ લોકશાહી ના હોય. સમજો, તમે બીજા કન્ટ્રીમાં પણ તમે વયા જાઓ, ભારતની મજા શું છે લોકશાહીની ખબર છે? મને જે કાયદો લાગુ પડે છે એ તમને લાગુ પડે છે, એ સુપ્રીમ કોર્ટના જસ્ટિસને લાગુ પડે છે, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને લાગુ પડે છે, રાષ્ટ્રપતિ એક બાકાત થોડામાં એ વિશેષ સવલતોના કારણે બાકી રહી જાય છે. તમામને સાહેબ કાયદો એક સમાન છે. કાયદા માટે એવું નથી કે આ વ્યક્તિ છે, ઈશુદાન ગઢવી છે, પત્રકાર છે એટલે આને છોડી મૂકવામાં. નહીં, ઈશુદાન ગઢવી ગુનો કરે છે એને ભોગવવાનું છે. બીજી વસ્તુ, આ બંધારણના સોગંદ ખવાય છે. તમે વિચાર કરજો કે આપણા અદાલતોમાં ગીતા ઉપર આપણે માન્ય રાખ્યું છે કે ગીતા ઉપર હાથ રાખીને આપણે સોગંદ ખાઈએ. ગીતાને આપણે એક એવી રીતે લેવામાં આવી છે કે આપણું વિશ્વાસ છે એના ઉપર છે, એના અનુસંધાને. સમજો કે કોઈને માતાજી ઉપર હોય, કોઈને શંકર ઉપર હોય, એટલે એના સંલગ્ન બધું આવે એટલે ગીતાજી. આપણું બંધારણ છે ને સાહેબ, એ અદ્ભુત બંધારણ છે. પણ કેટલીક સવલતોના કારણે, સમજો કે કોઈ અધિકારી તમને અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર છે, તમને ખોટી કેસમાં ફસાવી દે અને પોલીસ ઇન્સ્પેક્ટર તમને જેલમાં મૂકી દે, તો પાછો એને ઠપકો પણ ખાવો પડે. સામે પક્ષે એ પણ જો દારૂ લઈને જતો હોય તો એને પણ એટલો ને એટલો જ ગુનો લાગે છે. એવું નથી કે પોલીસ ઇન્સ્પેક્ટર એટલે દારૂ એને એલાઉડ છે, નથી. એટલે આ તમામ વસ્તુઓ જેમ તમને લાગુ પડે છે એટલે બંધારણની મજા છે, લોકશાહીની મજા છે. પણ આપણા નેતા હોય, કેટલાક નેતા હોય, બધા નહીં, ઘણા બધા સારા પણ હોય છે અને સારા હશે પણ ફ્યુચરમાં પણ હશે. કેટલાક નેતાઓએ પોતાને અનુકૂળ રીતે જે આખી સિસ્ટમ ઊભી કરે એના કારણે શું થાય? એના કારણે એક અવિશ્વાસ પેદા થતો હોય છે. આપણે રાષ્ટ્રગીત, બંધારણ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ તમારો મારા માટે આન બાન ને શાન છે. તમે કોઈ પણ દેવમાં માનતા હો, તો કોઈ પણ ધાર્મિક દેવતામાં માનતા હો, અલ્લાહમાં માનતા હો, ઈશ્વરમાં માનતા હો, માનો, પણ આ ચાર છે ને એને ક્યારેય નજરઅંદાજ તમે નહીં કરતા. કાયદો તમારે તોડવાનો હોય નહીં, તમારે પાલન કરવાનું. આપણી ફરજ છે સાહેબ, આ મારું બંધારણ છે. રાષ્ટ્રગીત વાગતું હોય અને સાહેબ આપણે ઊભું થવું, એ તમારું મારું છે ને એ ગર્વ છે કે મારું રાષ્ટ્રગીત વાગે છે. આ વસ્તુ તમારે મારે શીખવાની જરૂર છે, નેતાઓએ શીખવાની જરૂર છે,
26મી જાન્યુઆરી આજે આપણે કેટલા 26મી જાન્યુઆરી મનાવીએ છીએ સાહેબ? 26મી જાન્યુઆરી એટલે આપણું બંધારણ સ્વાતંત્ર્ય પર્વ છે. તમે વિચાર કરો, આઝાદી 15મી ઓગસ્ટ એ આઝાદી આપણે મળી હતી, પછી બંધારણ એ ઘડ્યું. તો આ જે દિવસો છે તમારે ને મારે એનો માન રાખવું પડશે. અને ખાસ કરીને મેં કહ્યું એમ મતદાન, અત્યારે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ મતદાન અમે બહિષ્કાર કરીશું, અમને આ સુવિધા નથી મળી. સાહેબ, મતદાનનો બહિષ્કાર નહીં કરવાનો, બમણા જોરથી મતદાન કરવાનું. 100% મતદાન કરીને તમે જવાબ આપો. મતદાન બહિષ્કાર, અત્યારે હું છું ત્યાં નેતા અને તમે એમ કહો કે ભાઈ સુદાનભાઈ કામ નથી કર્યું એટલે મતદાન હું બહિષ્કાર કરીશ, તો મને તો ફાયદો થશે, મને તો ઉલટાનો ફાયદો થશે. ચાલો આ વિપક્ષમાં જવાનું તો એ નહીં જાય. મતદાન તો હું છાતી ટોકીને કરીશ અને 100% સોગંદ ખાઈને કરીશ, અને એ પણ 1 રૂપિયો લીધા વગર કરીશ. સાહેબ, મતદાનના દિવસે તમે રૂપિયા લેશો, મતદાનના દિવસે જ્ઞાતિમાં વેચાશો, તો આના દિવસો તમારે મારે જોવા પડશે. અને એ તમારે મારે નેતાઓને સુધારવાના છે. આ લોકો સુધરશે નહીં. આની ચામડીઓ ખરેખર જાડી નહીં. એ લોકો ઉપર બોર્ડન પડશે. ઘણા નેતાઓ મારી પાસે આવીને કહેતા હોય કે સુદાનભાઈ તમે એમ કહો છો કે ધારાસભ્ય સાંસદ કોઈ પણ સમૂહ લગ્ન થાય ને એટલે અમારે 51,000નો ચાંદલો અમારે લખાવવો પડે, નહીં તો એમ કે આ કરે નહીં. સાહેબ, આવા ચાંદલાઓથી પણ પર રહેવા. ખરેખર જો રાજનીતિ સુધારવી હશે તો આ બધી વસ્તુ તમને મને શું અધિકાર છે? ભાઈ સંસદ છે આવે, પણ એ ₹1,00,000 તમે લખાવવાનું કહેશો તો કાં તો એને બિઝનેસ કરવા દો, કાં તો એને કટકી કરવા દો, જે તમે એનું વિરોધી છે. પછી આપણે કહીએ એટલે આ બધી વસ્તુ જ્ઞાતિમાં ઘણા નથી કહેતા કે તમે રૂપિયા નથી લેતા, પણ જ્ઞાતિના એક કામ કરજો, જ્ઞાતિની વાડી બનાવી દો. વાડી શું આપણામાં નથી? તાકાત રાખો સાહેબ કે અમારી વાડી અમે બનાવી લઈશું. કોઈની ભીખની જરૂર નથી એ નેતાની. અને ભીખ માંગીને કદાચ એ 5-25,000 કે લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા ફેંકી અને તમને ખરીદી શકતો હોય તો પછી આપણે એવી અપેક્ષા પણ નહીં રાખવાની કે એ રાજા હરિશ્ચંદ્ર બને અને હું મતદાતા એને એમ ગાળો પાડું. નહીં, તમે વેચાયા છો, તમારે ભોગવવું પડશે. અને આ વસ્તુ તમારે મારે પણ શીખવી પડશે અને તમને મને પણ લાગુ પડે છે. અને આવી રીતે રાજનીતિ સુધરે, એમને એમ ન સુધરે. તમે મરજી પડે અને ચૂંટી લો છો, મને ખબર છે. જ્યારે મતદાન કરવા જાવ તો તમે જ્ઞાતિવાદને આગળ લાવી દો છો. કેમ? એને તપાસ તો કરો કે કેટલા કોન્ટ્રાક્ટ લઈને કંપનીઓની દલાલીઓ કરે છે. દલાલીઓ કરનારને તમે જ્ઞાતિવાદનો આગેવાન બનાવો છો. શું 5-50,000 કે લાખ રૂપિયા સમૂહ લગ્નમાં આપે છે એટલે નથી જોતા એવા મારે લાખ રૂપિયો? ખુમારી મારી હોવી જોઈએ અને ખુમારીના કારણે જિંદગી જીવી જોઈએ. વિરામ બાદ મળીએ છીએ. મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. 4 મહાનુભાવો પણ આપણી સાથે જોડાયેલા છે. અચ્છા, ફોન લાઈન પકડીને બેઠા છે એમ ને? ખોલીએ આ એકાદ ટન મહાનુભાવોને લઈ લો ને પછી લઈ લઈએ, કાંઈ વાંધો નહીં. પરિમલભાઈ, આ વસ્તુમાં જે મેં કહ્યું એમ કે કદાચ આનું નામ જ રાજનીતિ કહેવાય, પણ એનાથી પણ બિયોન્ડ ધ લાઈન જઈએ તો કેટલાક નેતાઓ એવા પણ છે સાહેબ કે એમણે સોમનાથ ચેટર્જી, જેને યાદ કરતા એમ થાય કે ના એણે એની પાર્ટીને કહી દીધું હતું કે ભાઈ હું હવે તમારી પાર્ટીનો નથી ભાઈ, અધ્યક્ષ. યસ, આઈ એમ ધ સ્પીકર ઓફ ધ યસ. અને એની મજા ઓર છે. મને હવે અત્યારે ટાઈમ નથી એટલે હું નહીં કહીશ, નહીં તો એક ઉદાહરણ કેવું હતું, એક્ઝામ્પલ બહુ મજા આવત લોકોને, પણ નહીં, મેં કાલે કહીશ. પણ આ આખી ઘટનામાં શું હોઈ શકે છે? અથવા તો માની લો કે આવા આક્ષેપ પ્રત્યાક્ષેપો થાય તો એનાથી શું બચીને કઈ રીતે ચાલી શકાય બંને પાર્ટીઓ? જો સમગ્ર ભારતમાં, હું ગુજરાતને આના લિમિટેડ નહીં મૂકું, પણ આનો ઇતિહાસ જુઓ. આપણે સુરેશ મહેતા જ્યારે મુખ્યમંત્રી હતા, તમે ઇતિહાસ જોજો. મને એવું લાગે છે કે જે વકીલ સાહેબે કહ્યું, જો ડિસ્ક્રિમિનરી પાવર ડિસાઇડેડ હોય તો અધ્યક્ષ આટલી લિબર્ટી ના લે. મેં કહ્યું લોનો માણસ નથી, હું લેમેન થિંકિંગ કહું. પણ તમે જોયું કે અધ્યક્ષે જ્યાં બી જેની બી સરકાર હોય, આમ આદમીની પાર્ટીની સરકાર હોય, કોંગ્રેસની હોય, બીજેપીની હોય, એઆઈડીએમ કે, જો જયલલિતાજીએ રાજીનામું આપ્યું, લાલુ પ્રસાદજીએ રાજીનામું આપ્યું, કયા લો પ્રમાણે આપ્યું? મૂળ તો એમપી ને એમએલએ બંનેને લાગુ પડે છે કે ધ મોમેન્ટ યુ કન્વિક્ટ અને 2 વર્ષથી વધારે હોય એટલે તમારું ત્યાં એ થાય છે. હવે આમાં એક વસ્તુ છે કે ઉપરની કોર્ટમાં, હાયર કોર્ટમાં સ્ટે લઈ આવે તો એને સુપ્રીમે કહ્યું છે, પ્રોટેક્શન આપ્યું છે, પણ એ લાભ લેવો પડે. હવે તમે જે કહ્યું કે વડાપ્રધાનશ્રીએ પણ લોકસભામાં એક વાત કરી હતી કે આપણે એવી ફાસ્ટ ટ્રાયલ કેસ કરીને આપણે સ્વચ્છ લોકસભા કે કરવી જોઈએ. એમની લાગણી સાચી હતી, પણ પછી તો આ લો પ્રોસેસ એવી છે જે રાજકારણીઓના હાથમાં નથી. એ જ્યુડિશિયરી આપણી જુદી છે ને અત્યારે બર્ડન વાળી છે.
એટલે પરિસ્થિતિ એવી છે કે તમે ગમે એટલું પણ એમાં સ્ટ્રેન મૂકો પણ એ એટલું રિઝલ્ટ એમાં મળતા નથી. અહીંયા મારે એક જ વાત કહેવી છે ઈસુદાનજી કે જ્યારે કોઈ પણ આયારમ ગયારમની વાત કરીએ સાહેબ, કોઈ પણ પાર્ટીનો મેમ્બર એ આજથી 4 વર્ષ પહેલા જે કોંગ્રેસમાંથી ભાજપમાં જે ગયા છે, આજે તમે એને બાઇટ લો તમે તો તમને એ પૂરો બીજેપી જ કહેવાનો છે. ત્યારે એને કોંગ્રેસમાં જ્યારે હતા ત્યારે જુદી વાત, એ રીતે બીજેપીમાંથી કોંગ્રેસમાં કોઈ ગયા હોય અને એને તમે આજે બાઇટ લો તો એ પૂરો કોંગ્રેસમાં જ કહેવાની છે. મતલબ કે દરેક ઉમેદવાર પોતાની પાર્ટીને વફાદાર હોય એમાં ખોટું બી નથી. પણ જે એથિક્સની વાત કરી તમે, સોમનાથ ચેટર્જીની વાત કરી, મને લાગે છે કે ડેમોક્રેસીનું આ એક આપણું નબળું પાસું બી છે અને જેને જ્યુડિશિયરી બહુ હેન્ડલ વિથ કેર કરીને એને ન્યાય પણ, જેમ મનીષભાઈએ કહ્યું કે ઉત્તરાખંડમાં જોયું કે સરકારને ફરી મૂકી તો ક્યાંક ક્યાંક એમને એનો લાભ બી મળે છે અને ક્યાંક તમે જુઓ કે એના પરિણામ એવા આવે છે કે જે અનએક્સપેક્ટેડ હોય. કુલ મળીને મને એવું ચોક્કસ દેખાય છે કે હજી પણ કાયદાની અંદર, અને હું હજી પણ કહું કે વારિસ પઠાણના કેસમાં મહારાષ્ટ્રમાં ભારતના નામાંકિત ધારાશાસ્ત્રીઓએ એવું ઓન રેકોર્ડ કહ્યું છે કે આ ડિસ્ક્રિમિનરી પાવર વિધાનસભાના અધ્યક્ષને છે અને એ એનો લાભ લે છે અથવા એનો ઉપયોગ કરે છે, આવું કહેવામાં આવ્યું છે અને તમામ સ્ટેટમાં એ થાય છે. એટલે મને લાગે છે કે આ કેસની અંદર ભગવાનભાઈ પોતાની જાતને એવું માની શકે કે એ વિક્ટીમ બન્યા હોય, પણ જે એમની અગેન્સ્ટમાં જે એક વાત ગઈ એનો લાભ કહો કે એનો એક પ્રકારનો ઉપયોગ કહો, એ જો કોઈ લીધો હોય તો એમનું મંતવ્ય હોઈ શકે, પણ બાય લો એને ખોટું તો કોર્ટ જ કરી શકે. મહેશભાઈ, એક એટલે આમ સામાન્ય આમ જનતામાં પણ એક એવી છાપ પડી ગઈ છે અને છાપ એટલા માટે જ પડી છે કદાચ કે ભાઈ આ પાર્ટીમાં ગયા એટલે અથવા સત્તાધારી પાર્ટીમાં ગયા એટલે આમ થયું છે. જ્યારે વાત હતી પરસોત્તમભાઈ સાબરિયા કે ભાઈ ભ્રષ્ટાચારી છે, ભ્રષ્ટાચારી પાર્ટીમાં જાય એટલે કે ભાઈ એને વાંધો ન આવે. કુંવરજીભાઈ ઉપર પણ એક વાત એવી છે કે એક કેસ ઓલરેડી ચાલી રહ્યો હતો અને કદાચ કુંવરજીભાઈને પણ આવો ડર હોય, કદાચ આવું બનતું હોય કે પાર્ટીઓ 5-10% માની લો કે ચાલે પણ 19-20 થાય પણ બહુ બિયોન્ડ ધ લાઈન નક્કી કરીને થોડી બેઠી હોય કે ભાઈ આ ધારાસભ્યોને છે મારે આમ કરાવી નાખવું છે અથવા તો આમ કરાવી નાખવું છે, એવું બની શકતું હોય? પહેલી વાત કે પાર્ટી એના જનપ્રતિનિધિ પાસે આવી કોઈ અપેક્ષા રાખતી જ નથી કે તમે કોઈ ક્રિમિનલ કૃત્ય કરો કે તમે કોઈ કાયદાનો ભંગ કરી અને ફાયદો ઉઠાવો કે તમે કોઈ કૌભાંડ કરો. આવું પાર્ટી કરતી નથી. આ બહુ હકીકત વાત છે. એમાં એમની પાર્ટીની વકીલાત હું કરું મને વાંધો નથી. કોંગ્રેસ ક્યારે એવું ના કે ભાઈ તમારા પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા છે આવી રીતે ભ્રષ્ટાચાર. સવાલ જ્યારે વ્યક્તિગત કામગીરીનો હોય ત્યારે કુંડાળામાં પગ જતો હોય છે અને ક્યાં સુધી જતો હોય છે એનું માપ કાંઈ રહેતું નથી. એમાં કેટલાય નિર્દોષ છે, કેટલા કન્વિક્ટ છે એ કોર્ટ નક્કી કરતી હોય છે. અને બીજું, રાજનીતિમાં ઈસુદાનભાઈ હવે તમે મને એમ કહો કે કોઈની ઉપર આક્ષેપ કરવો બહુ સહેલો છે. ઈસુદાનભાઈ, તમે અહીંયા અમને શું ગણો છો? આ તમારો જ હું દાખલો લઉં, તમે એમ જ કહો છો ને કે રાજકારણી બધા બોગસ હોય, છતાંય રોજ તમે અમને અહીંયા કંકોત્રી લખો છો ને અમે અહીંયા આવી છીએ કારણ કે અમારે તમારી જરૂર છે, તમારે અમારી જરૂર છે, છતાંય તમે અમને અહીંથી ખખડાવીને જ મોકલો છો કે આ બધા બોગસ છે, આ કોઈ દી સુધરતા નથી. આ કયો જ છો તમે? તમારું ભાષણ અમે સાંભળીને જ જઈએ છીએ, છતાં અહીંયા આવીએ છીએ. પણ આ બધું પુરવાર ક્યારે થાય? દાખલા તરીકે ભગવાનભાઈ બારડનો કેટલો રોલ હશે નહીં હોય એ તો કોર્ટમાં જે કહ્યું ને, મેં કીધું કેમ જ્યારે લડાઈનું મેદાન હોય, જ્યારે ચૂંટણીઓ સામે આવતી હોય ત્યારે ચિત્તાની તત્પરતાથી અને બાજની નજર સામે ધ્યાન રાખવી જોઈએ. મેં કીધું ને કે કહી પે નિશાના, કહી પે નિગાહે, કહી પે નિશાના, ધ્યાન બીજાનું રાખતા હતા, ભાજપમાં આવી ગયા બીજા. હવે પછી અમારી ઉપર તમે આક્ષેપ કરો તો કરીએ શું? અને હું તો ત્યાં સુધી કહું છું કે ભાઈ આ દેશની અંદર જે લોકો અત્યારે લોકતંત્રની વાત કરે છે, જે લોકો બંધારણની વાત કરે છે, મને ગમે બહુ અત્યારે ઈસુદાનભાઈ તમારી જે ડાયરાની ભાષામાં હું કહું તો મને અત્યારે આનંદ બહુ થાય. કોંગ્રેસ વાળા એટલા બધા ડાયા થઈ ગયા અત્યારે અને બંધારણની વાત કરે મને બહુ જ આનંદ થાય કે આ લોકો બંધારણની વાત કરે, આ લોકો લોકતંત્રની વાત કરે કે એને લોકતંત્રને ગળા ટોપો દે અને દેશના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા એ લોકતંત્રની વાત કરે. હવે ભાજપનું 4 વર્ષથી 5 વર્ષથી શાસન છે, નરેન્દ્રભાઈનું શાસન. આ વીટીવીને તમને કોઈ નોટિસ આપી કે તમે હું કામ તમારી ઉપર સેન્સરશિપ આવી? 1975માં તમે એ લાવ્યા હતા, હવે તેથી જ બંધારણ ભૂલાઈ ગયું બધું સાહેબ. અને આ દેશની અંદર સાહેબ 300, મનીષભાઈ બહુ સારી વાત કરી કે 370ની કલમનો ઉપયોગ કરીને અમારા 3 સ્ટેટને હાંજે, સવારે કઈ નહોતું, બપોરે કઈ નહોતું, હાંજે એને રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું કારણ કે 6 ડિસેમ્બરનો મામલો હતો.
એમાં ઈ હજી તો ઈ એકે અયોધ્યા પૂગ્યા નહોતા મુખ્યમંત્રી 3 માંથી એકે, ત્યાં તમે ઉપયોગ કરી દીધો હતો. અને હું તમને બહુ સભાનતાપૂર્વક કહું છું કે એની માટે અમે રાષ્ટ્રપતિ પાસે નથી ગયા, અને એનું ફરીથી ઈ સરકાર એમની કદાચ સ્મૃતિભંશ થઈ ગયો હશે, ભગવાનભાઈનો એમને એટલો બધો પેલો વિરહ હશે એટલા માટે ઈ થયું હશે, પરંતુ એ સરકારો ફરી રીએસ્ટાબ્લિશમેન્ટ નહોતી થઈ, કારણ કે રાષ્ટ્રપતિ શાસન સરકારો બરખાસ્ત કરી દીધી હતી. એની ચૂંટણી આવી હતી, મને એવું કહેવામાં વાંધો નથી કે 3 સ્ટેટમાંથી ચૂંટણી આવી, ફરીથી 2 સ્ટેટ અમે ગુમાવ્યા હતા. એટલે આ અને આખા દેશની અંદર તમે જોજો, ગૂગલમાં નાખજો ઈસુદાનભાઈ, તમે તો બહુ અભ્યાસુ છે, બંને અહીંયા છે એ પણ અભ્યાસુ છે. 370 ની કલમનો બેરહેમીથી વધારે કોઈએ ચૂંટાયેલી સરકારોને બરખાસ્ત કરવાનો ઉપયોગ કર્યો તો એમના શાસનના રેકોર્ડમાં લખાયેલો છે. હવે એ અત્યારે મેં કીધું મને ગમે બહુ, એ અત્યારે આટલી ડાય વાત કરે મને ગમે બહુ, આટલું બધું પરિવર્તન કોંગ્રેસની અંદર કે સ્ટેજ ઉપર આવે એટલે લોકતંત્ર, કયું લોકતંત્ર મને સમજાવ. ગઈકાલે ગુજરાતમાં આવ્યા હતા, લોકતંત્રની વાત કરે, કયું લોકતંત્ર અહીંયા ગયું, કયા કાયદા અહીંયા, કયું રાષ્ટ્રપતિ શાસન, કઈ મીડિયા ઉપર સેન્સરશિપ લાવી દીધી, કયા છાપા ઉપર સેન્સરશિપ, કોને અમે ના પાડી મને સમજાવો તો, કોને ઘરેથી નીકળવાની ના પાડી, બહાર નીકળતા નહીં નકર બંદૂકે દઈ દેવું, આવું ક્યાંય આવ્યું જ કોઈ દાડો? કયા નેતાની ધરપકડ કરી દીધી આખા અને જેલો ભરી દીધી, આવું થયું જ કઈ? બંધારણ તો બંધારણ છે, તો પછી આ તો ઠીક છે, આપણી પાસે મુદ્દો નથી, અને એક પરિવાર શાહીની પરિવારનું શાસન ગયું એટલે બધું લૂંટાઈ ગયું એવું માને છે બધા. બાકી ચૂંટણી કાલ આવવાની છે, પ્રજાની અદાલતમાં જે ભરોસો એના પર રાખો ને ભાઈ, બીજી અદાલત કરતા રાજનીતિમાં છે તો જનતાની અદાલતમાં રાખીએ આપણે ભરોસો. મનીષભાઈ ઉતાવળ બહુ પાછી બોલવાની, હું વચ્ચે નથી નથી બોલ, મારી વચ્ચે કીધું બોલવા જો, એટલે તમારું ઉતાવળ હોય બરોબર, બોલો બોલો બોલો. અચ્છા, એ મંજૂરી તમે આપશો એવું છે? હા, હું તમે વચ્ચે બોલું છે. બંને 3 દિવસની અંદરના આખી સમગ્ર ઘટનાને પહેલા વાસ્તવિક બીજી વાતો સાથે લેવા દેવા નથી. રજાના ટોટલ દિવસો સત્તાવાર રીતે રજા જોઈ લો, 3, 4 ને 5ની 5મી તારીખનો ઓર્ડરની સીધી કરી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કીધું છે કે 7 દિવસનો સમય જે રીતે આપવાનો એ સમયગાળાની સ્પીકરની આગળની સત્તા નથી. પણ એના સિવાય માનનીય મંત્રી શ્રી જે બાબુભાઈ બોખરિયાની ભારતીય જનતા પાર્ટી જ્યાંથી આવ્યું તે બાબુભાઈ બોખરિયામાં કાંઈ નથી. અરે ભાઈ, એમને તમે 68 દિવસ સુધીનો સમય આપ્યો અને એ કેસમાં 2015, 16 બંનેના જજમેન્ટને લાગુ પડવા છતાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્પષ્ટપણે પરિપત્ર લાગુ પડે, બાબુભાઈ કાંઈ ન થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષના 51 કરોડની ખરીદ ચોરીના સીધા આરોપી સત્તાવાર સાબિત થયેલા. નારાયણભાઈ કાછડિયાને 49 દિવસનો સમય આપ્યો, સુપ્રીમ કોર્ટમાં જવા માટેનો પૂરતો સમય આપ્યો, ત્યાં લગી કાંઈ કહેવા ન થાય, કારણ કે સાહેબ સત્તાધારી પક્ષના છે. વાત મારી એના કરતા મારે તો બીજી કેવી છે કે સૌથી વધુ આખી ઘટનાની અંદર કઈ રીતે કિનાખો, કેમ કોંગ્રેસ કેમ વિલાપ કરે? ભાઈ, અમે દેખાય છે કે કોર્ટના સત્તાવાર રેકોર્ડ ઉપર લખાઈને આવ્યું છે કે જોગાભાઈ નાગજીભાઈ પરમાર ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોતે અંદર લખ્યું છે કે અમને કોકે જે આજુબાજુ વાળા કીધું એની જુબાની નથી લેવાની. માધવ ટ્રાન્સપોર્ટ નામની આ કંપનીની સાથે જે બીજી પેઢીની આ ખનીજ ચોરીની વાત છે એ લીઝ ઉપરની વાત છે. માધવ ટ્રાન્સપોર્ટને આ લીઝને કઈ લેવા દેવા નથી જે જમીનની. માત્ર ને માત્ર ભગાભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા કારણ કે આ જસુભાઈ, દાનાભાઈ, માંડાભાઈનો પરિવાર છે આ, અને એ પરિવાર વર્ષોથી અહીંયા કોંગ્રેસ તરીકે કામ કરી રહ્યો છે. આ ભગાભાઈને એટલા માટે ટાર્ગેટ કરવા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કિન્નાખોરીથી હતું, પછી ઇન્વેસ્ટિગેશન ઓફિસરે પોતાના સત્તાવાર અહેવાલમાં લખ્યું છે. છતાં માત્ર 13 જણામાંથી એક જ વ્યક્તિ જે ભગાભાઈને ટાર્ગેટ કર્યો, કારણ કે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય છે, મજબૂતી ચૂંટાયેલા 13 જણા વધુ ભાગીદાર જે દેખાય છે એમાં 13 કરતા માત્ર એક, કારણ કે ભાઈ ભગાભાઈ તો ટ્રાન્સપોર્ટ કંપનીનો કરે છે. તો મારે એ કેવું છે કે લીલી થોમસ પછી લોકપરિનું પણ જજમેન્ટ આવ્યું, એની પહેલા ચંદ્રચૂડની ખંડપીઠે પણ એક જજમેન્ટ આપી દીધું મહારાષ્ટ્ર વાળું, જે નિષ્ણાત વકીલશ્રીએ કીધું. મારી વાત એ કેવી છે કે સાહેબ, 2 માપદંડ શા માટે? બાબુભાઈ બોખરિયા તમારી ભેગા બેઠા હોય ત્યારે વાંધો નહીં કાંઈ, કારણ કે ત્યારે સંવિધાનને બધું સાહેબની આગળ ગંગાજળ હોય પીવડાવી દીધું. ભાઈ અમરેલીના સાંસદ નારાયણ કાછડિયા, એની માટે કોઈ તકલીફ નહીં. તો સમગ્ર બાબત જ દેખાડે છે કે જે અધ્યક્ષશ્રીએ જેના ઇશારે કર્યું હોય એ બંધારણીય જોગવાઈને અવગણીને સંપૂર્ણપણે અધ્યક્ષશ્રીએ કિન્નાખોરીથી જ કરેલું કામ છે. આ તમે હાઉસમાં અમને ન બોલવા દો, સસ્પેન્ડ કરો તો સમજી શકાય, ઈશારો થયો ટ્રેઝરી બેનથી કર્યું, પણ તમે તો એ પ્રક્રિયા કર્યું છે તમારા પાવરમાં નથી, જે સત્તામાં નથી આવતું એનો દુરુપયોગ કર્યો છે. એના કારણે કોંગ્રેસને કોઈ વિરોધ નથી. સત્તા તો આવે જાય અને ચૂંટણી આવે ત્યારે લડશું, મજબૂતીથી લડશું, અને તેને ભારતીય જનતા પાર્ટી બરાબરનો જવાબ આપશે, એની કોઈ ચિંતા નથી. ભારતીય જનતા પાર્ટીને પણ જવાબ બરાબરનો મળશે,
જે તમારે ગપગોળાન કિન્નાખોરી કરવી હોય સમય આવે તમને ખબર પડશે કે પ્રજાની જનતાની અદાલતમાં જવાના છે અને અમે કાનૂની રીતે પણ લડાઈ લડી છે. હાઈકોર્ટમાં અત્યારે અમારી આ પિટિશન પણ દાખલ થઈ ગઈ છે. પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે રીતના સમયગાળામાં મિસબ્રીફિંગ થઈને જે રિપોર્ટ ત્યાં પહોંચ્યો છે અને એના કારણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે અમે 2 પિટિશન નામદાર વડી અદાલતમાં કરી છે. એક તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે જાહેરનામું છે પેટા ચૂંટણી માટેનું એનું, અને બીજી અમે પિટિશન કરી છે કે સ્પીકરે પોતાને જે સત્તા નથી એનો જે દુરુપયોગ કર્યો છે એની સામે અમે આ 2 પિટિશન નામદાર વડી અદાલતમાં કરી છે. શું થશે એને પણ આપણે અમને વિશ્વાસ છે કાનૂની પ્રક્રિયા ઉપર અને કંઈક થશે. એક મુકેશભાઈ જોડાયા છે. જી મુકેશભાઈ. યશુભાઈ જય માતાજી. જય માતાજી. હવે ઉકેડા તાલુકા નીલાખા ગામથી બોલું છું ભાઈ હું. બોલો બોલો. આ ભાઈ ઓલા ભાજપના ભાઈ નેતા છે. હા. એ વાતો કહે હતી હું સાંભળી ટીવીમાં જોઉં છું બેઠો બેઠો. હા. મારા છોકરાને ભાઈ અસભ્ય ન થાય જોજો ખાસ શબ્દો. હે બોલો બોલો. હે? બોલો બોલો. હવે એ ભાઈને ભાજપના ભાઈને હું કહેવા માંગુ છું હજી નરિયાવાળા મકાન છે મારે. હા. બરોબર. અને એને આ કોંગ્રેસમાંથી નેતા લઈ લઈને એને ભાજપમાં લીધા. અમારા લલિતભાઈ તો હારા માનતો હજી આવ્યા તો નથી, દેખાણા નથી. મારી વાત સાંભળજો. તો મનીષભાઈ બરાડા પાડે છે અને આ ભાઈ બે હજી નરિયાવાળા હજી કોઈ જોવા આવ્યું નથી. હજી અહીંયા કોઈ જાતનું જોવા આવ્યું નથી. પણ આ ભાજપ સંવિધાન નું કોણ ઓલું કરે એ ખબર નથી પડતી. સંવિધાન કેને લાગુ પડે એ જ ખબર પડતી. આ ભાજપના સરકારની હું એ કહેવા માંગુ એમને એટલે શું મળ્યું નથી કે શું છે એમ? હજી નરિયાવાળા ભાઈ મકાન છે એને મકાન નરિયા. અચ્છા. હા. આ ભાજપ સરકાર એમ કે 15 લાખ રૂપિયા આપશું. બરોબર. ઘરનું ઘર આપશું. પછી કાંઈ નથી અહીંયા યાર. આ તમે બીજું તો ખરી મારા ભાઈ ને. ઓકે. ના ના બિલકુલ તમારી નોંધ લેવડાવી છે. ખૂબ ખૂબ આભાર. બીજા દર્શક મિત્ર લઈ લઉં. વિષ્ણુભાઈ જોડાયા છે અમદાવાદથી. જી વિષ્ણુભાઈ. સાહેબ આમાં એવું છે જય માતાજી સુદાનભાઈ. હવે પેલા હાર્દિકભાઈ પટેલ જે પેલા કહેતા હતા કે હું કોઈ પક્ષમાં જવાનો નથી બીજેપીમાં નથી આપમાં કે નથી કોંગ્રેસમાં, આંદોલન કરીને 14 મરાઈ દીધા. આંદોલન કરીને 14 મરાઈ દીધા અને ટેમ્પામાં પાણી વેચતા અત્યારે ફોર્ચ્યુનરમાં ફરતા થઈ ગયા. અને હવે સાંસદની ટિકિટ એટલે ડાયરેક્ટ પ્લેનમાં ઉડવું છે એમને. જો ઓકે. એટલે એ ટૂંકમાં એ તમારો મત છે કે ભાઈ ખોટું છે? પહેલા ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એનો આ જવાબ છે. એ ખોટું છે એવું મત છે ને તમારો? કપાઈ ગયો. પણ એક નાનકડો વિરામ લઈ લઉં. વિરામ બાદ તુરંત દર્શક મિત્રો મળીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ઋષાંકભાઈ આમાં હવે શું થઈ શકે? આ કોર્ટમાં આખું ગયું છે તો સમજવાની કોશિશ કરશું. હવે 2 પેરેલ રીતે કેસ ચાલે છે. એક નામદાર ગુજરાત હાઈકોર્ટની ક્રિમિનલ બેન્ચમાં ચાલે છે અને એક 2 જજ વાળી ખંડપીઠમાં ચાલે છે. એક જે રીતે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે જેમને ડિસ્કોલિફાય કરવામાં આવેલા છે એમણે હાઈકોર્ટમાં આર્ટિકલ 226 ની જે રીટ પિટિશન કરેલી છે કે એમનું ડિસ્કોલિફિકેશન જે ખોટી રીતે થયું છે એને રદ કરો. અને બીજું જે રીટ પિટિશન કરી છે એમાં એમ દાદ માંગવામાં આવી છે કે જેમણે ડિસ્કોલિફાય કર્યા છે એમને સત્તા જ નથી. બીજી રીતે જે એમનું ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે એમણે અપીલ કરી હતી કન્વિક્શનની સામે એમાં એમનું સસ્પેન્શન જે કરવામાં આવ્યું છે સજાનું, એની સામે સરકારને વાંધો પડ્યો કે સરકારને શું વાંધો પડ્યો એના માટે એમણે હાઈકોર્ટમાં પિટિશન કરી છે ક્રિમિનલ બેન્ચમાં કે આ જે એમની સજા રદ કરી છે જ્યાં સુધી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ ચાલુ રહે ત્યાં સુધી એ ખોટી રીતે કરી છે. એ સજા યથાવત અને ચાલુ રાખવી જોઈએ અને જેમને એક્યુઝ તરીકે જેમને કન્વિક્ટ કર્યા છે એમણે જેલની પાછળ જવું જોઈએ. ઓકે. એટલે એને એટલે મારું એટલે તો ચૂંટણી તો યોજાય છે એવું થાય ને? તો જે મેં રવિકાંત નામદાર સુપ્રીમ કોર્ટનો જે રવિકાંતનો ચુકાદો કીધો એમાં એવું કીધેલું છે કે જ્યાં સુધી ઉપરની કોર્ટે સ્ટે આપ્યો હોય અને અપીલ પેન્ડિંગ હોય કે રિવિઝન કે કોશિંગ પેન્ડિંગ હોય ત્યાં સુધી જે એમની સજા છે એ મોકૂફ રાખવાની આવે. હવે એ સજા એપેલેટ કોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોકૂફ રાખી એની સામે સરકારે હવે ક્રિમિનલ રેમેડી અપનાવી છે ગુજરાત હાઈકોર્ટ. ઓકે છે 10 સેકન્ડ. હા બે મારે તો બીજું કઈ છે જ નહીં. મનીષભાઈ ખૂબ સારી વાત કરી. એમણે કીધું કાનૂની પ્રક્રિયામાં અમને ભરોસો છે. એટલે મને કેટલો આનંદ થાય. આનંદ થાય ને, કારણ કે એ જ લોકો હતા કે જો એની ફેવરમાં ચુકાદો આવવાનો હોય તો એને કાનૂની પ્રક્રિયા ભરોસો, એની પાસે ફેવરમાં ચુકાદો ન આવે તો પેલું શું કહેવાય મહાભિયોગ વાળું આવે. એટલે આ મને આનંદ થયો એટલું એને કીધું. એટલે બીજું મારું એવું કહેવાનું હતું કે ખૂબ કોંગ્રેસના પ્રવક્તા શ્રી વાત કરી, કાનૂની વાત કરી. હું એમ કહું છું કે એ જ જો એના વકીલ હોત તો આ ભગાભાઈના પ્રોબ્લેમ જ ના થાય. સાહેબ 1995 નો આ કેસ છે. 25 વર્ષ થયા. 25 વર્ષ સુધી
નીચલી કોર્ટમાં તમે પ્રૂવ નથી કર્યા ને અત્યારે અમારા અધ્યક્ષનો વિધાનસભામાં બંધારણીય રીતે જે ઓકે. છે એનો તમે વાત કરશો. ઓકે, ઓકે. ત્રીજી વાત એક જ ક્લેરિફિકેશન એમણે આપ્યું એટલે પ્રેક્ષકો સાંભળતા હશે. એમણે વાત કરી અમારા ધારાસભ્યની બાબુભાઈ બોખીરિયાની. બાબુભાઈ બોખીરિયાનું કેસની તારીખ છે 15 જૂન 2013. કાછડિયાની પણ વાત કરી. કાછડિયા પણ એની પહેલાનું છે. બીજી વાત આ જે ચુકાદો આવ્યો એ છે 1/3/2019. લીલી થોમસનો ચુકાદો આવ્યો, સુપ્રીમ કોર્ટે વર્ડિક આપ્યું છે 10 જુલાઈ 2013. એટલે બાબુભાઈ બોખીરિયા પછી અને ઈ પછી 2 વર્ષે 13/10/2015. એટલે બાબુભાઈ બોખીરિયાને જયારે થયું એની પહેલા 2.5 વર્ષ પહેલા બાબુભાઈનું હતું. એ પછી 2.5 વર્ષ પછી ભારતના ચૂંટણી પંચે જનપ્રતિનિધિને ગેરલાયક કરવાના દિશા નિર્દેશનો દરેક વિધાનસભાના અધ્યક્ષોને, સંસદના અધ્યક્ષને બધાને આપેલા છે. એને આધારે હવે આમાં બાબુભાઈ બોખીરિયા વચ્ચે આવતું નથી, પણ લોકોને શું કેવું? અમે નિર્દોષ છીએ, દોષી છે, પણ ફેસ સેવિંગ માટે શું કેવું? આપણો ફેસ સેવ કરવા માટે બચાવ કરી રહ્યા છે એવી વાત છે. બચાવ કરવો પડે એટલા માટે આ ફેબ્રિકેટ કરીને કહેવાય છે. 1 માર્ચનો ચુકાદો પછી રજાના દિવસો સંપૂર્ણપણે અને છતાં જે રીતે ત્રીજી ચોથી સંપૂર્ણ રજા શનિ રવિ અને સોમવાર મહાશિવરાત્રી અને ચુકાદો આપી દીધો 1લી તારીખના ઓલા અસરથી કે ચુકાદાના આધારે ડિસ્કોલિફાય કરવાની વાત કરી, જે સ્પીકર આગળ સત્તા જ નથી. બાબુભાઈ બોખરિયાને તમે 68 દિવસ સુધી સંપૂર્ણપણે કાનૂની પ્રક્રિયા સુધીની સંપૂર્ણ જોગવાઈ આપી. 51 કરોડની ખનીજ ચોરીના પ્રકરણમાં એમની સામે સજા થઈ. નારાયણભાઈ કાછડિયા સાહેબને 49 દિવસની આપી સુપ્રીમ કોર્ટ સુધી. લીલી થોમસના ચુકાદા પછીના બધામાં 2015 2016 જે લોકપરીનો ચુકાદો આવ્યો છે 2015 ની અંદર ચંદ્રચૂડની બેન્ચે આપેલું છે. આ તમામ બાબતો હોવા છતાં માત્ર ને માત્ર સત્તાધારી પક્ષ માટે એક કાટલા. બીજી બાજુ બીજી વાત કરવાની. મને એમ લાગે છે ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ક્યાંય નથી પહોંચી શકતી. એટલે આવા હાથકંડા અપનાવીને જે કરે છે એને સમય આવે કાનૂની રીતે લડાઈ છે ને જનતાની અદાલતમાં પણ આ લડાઈ લઈ સમયનો અભાવ છે. એટલે કોર્ટની બધી સાથે છે ભાઈ, તારીખ ને આ બધી તારીખો સાથે છે. આ ચુકાદા બધા અવેલેબલ છે સુપ્રીમ કોર્ટની સાથે, લોકપાલની સાથે. બાબુ બોખરિયા તમારી ભેગા હોય ત્યારે કોઈ ગુનેગાર નહીં. સાબરિયા અમારી ભેગા હોય ત્યારે ભ્રષ્ટાચારી. અને આ બાજુ ઈ ગંગાને શું કરી દશા તમે કરી? ગાય ગંગાની સૌથી ખરાબ હાલત ભાજપે કરી છે. ઓકે, સમયનો અભાવ છે. એટલે મહેશભાઈ, મનીષભાઈ, પરિમલભાઈ સૌથી ખરાબ ભારતીય જનતા પાર્ટી ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, મેં વારે વારે એ કહું છું એક વાક્ય કે જય જવાન જય કિસાન. આ ધીરે ધીરે એ નારો સાર્થક કેમ થઈ રહ્યો છે હું આપને એક એક્ઝામ્પલ સાથે કહીશ સંક્ષિપ્તમાં. કે ફેસબુકમાં પણ ઇલેક્શન કમિશને કીધું કે વિંગ કમાન્ડર અભિનંદનના ફોટાનો ઉપયોગ નહીં કરવો. ખબર છે, આ બધી પાર્ટીઓએ એનો ફોટાનો ઉપયોગ પણ કરવા માંડ્યો. જવાન અને કિસાન. અત્યારે કિસાનો માટે પણ યોજનાઓ આવશે, થશે. કારણ કે મોટાભાગના ભાષણોમાં વાત આ લોકોની કરવામાં આવે છે અને ફાયદા કોઈક બીજાને જાય, 2% લોકોને જ જાય અને એના પાછો કોઈને ભાષણમાં વાત જ ન હોય. એટલે મને આશ્ચર્ય થતું હતું. એટલે હવે ધીરે ધીરે લાઈન ઉપર બધી પાર્ટીઓ આવી રહી છે. આનંદની વાત છે. જય જવાન જય કિસાન લાલ બહાદુર શાસ્ત્રીના નારાને જે પાર્ટી આગળ કરશે, જે પાર્ટી એના માટે વિચારશે, એ જ પાર્ટી ધીરે ધીરે એનો કબજો જમાવી શકશે. અને એમાં જ આ ખેડૂતોને દેવમાફી માટે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન આ 3 ઉદાહરણ છે. એટલે આ છે. છેલ્લું મારે એક કહેવું છે કે સમાજ માંગે છે ટિકિટ. આ એક રીતે એક વિરોધ કરવાનો એક નવો હથકંડો કેટલાક નેતાઓ અપનાવે છે. માફ કરજો, તમને ખોટું લાગશે, પણ હું નહીં કહીશ તો કોણ કહેશે? એ પણ મને સવાલ થાય છે. એટલે તમારે ગાળો બાંધી દેજો ઈશુદાનભાઈ, કોઈ વાંધો નહીં. પણ સમાજના નામે કેટલાક લોકો ટિકિટો માંગે છે. કેટલાક લોકો ધીરે જે એક પ્રકારનો પોલિટિકલ પાર્ટી ઉપર જે કબજો જમાવવા માંગે છે. હું નથી કરતો, પણ મારો સમાજ છે ને બહુ નારાજ છે. ભાઈ, સમાજના એક સાઇન તો લાવજો. 40,000 લોકો હોય, 40,000 સાઇન લાવજો. 50, 200, 500 લોકોને જેને તમે કોન્ટ્રાક્ટ અપાયા હોય એને વિરોધ કરાવડાવીને તમે જે નાટક કરો છો, કરો, વાંધો નહીં, પણ એ નાટક સારું સામે નહીં ચાલે. આ તમામ બાબત છે. બાકી જનતા નક્કી કરવાનું છે. જનતા જનાર્દન છે. મારું કામ માત્ર કહેવાનું છે. આજે બસ આટલું જ. ફરીથી